મધ્યના 22મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કૃપા કરીને વાત કરી. બે સૈન્ય હોય, બે લશ્કરો, અને સામસામા લડવા તૈયાર થયા હોય. આ એ જમાના પ્રમાણે જે લડાઈ ચાલતી ભૂમિ યુદ્ધ એનું વર્ણન છે. બે સૈન્ય હોય, પરસ્પર લડવા તૈયાર થયા હોય અને બંનેના નિશાન પોતપોતાની હદમાં રોપેલા હોય. પછી બંનેના મનમાં એમ હોય કે આપણું નિશાન એમના નિશાનની જગ્યાએ ઊભું કરીએ, એમનું નિશાન ખેંચી લઈએ. પણ એવો વિચાર નથી આવતો કે એમના નિશાન સુધી પહોંચતા પહોંચતા કેટલાયના માથા પડશે, લોહીની નદીઓ ચાલશે, એવો એને ભય નથી રહેતો. કારણ કે શુરવીરો છે. શુરવીર હોય એને મરવાની બીક ન હોય. અને જે કાયર હોય એ ભાગ્યાના 1000 વિચાર કરે. આપણે પાછળ ઉભા રહી, સામેથી ગોળી આવે ને તો આગળ વાળા વિંધાય, આપણે સહેજ પાછળ રહેશું. ભાગ્યાના 1000 વિચાર કરે અને એમે વિચાર કરે કે આપણી ફોજ જો જીતશે તો કોઈકના ધન, કોઈકના હથિયાર લૂંટી લઈશું. આ રીતે રાજાના જે સાચા સુરવીરો હોય એને મરવાનો ભય ન હોય, લૂંટવાનો લોભ ન હોય, પણ સામું નિશાન લેવું અને પોતાની જીત કરવી એ જ એનો નિર્ધાર હોય, ધ્યેય હોય છે. આ તો એક દ્રષ્ટાંત છે. એનો સિદ્ધાંત સાંભળજો. નિશાનના ઠેકાણે ભગવાનનું ધામ, નિશાનના ઠેકાણે અક્ષરધામ, સુરવીરના ઠેકાણે ભગવાનના ભક્તો. આ સંસારમાં માન થાવ કે અપમાન થાવ, તમને નથી લાગતું આ જિંદગી એક લડાઈ જ છે. રીતસરનું યુદ્ધ ચાલ્યા જ કરે છે. ક્યાંય બીજે યુદ્ધ થાય તો દુનિયાભરમાં હાહાકાર થઈ જાય, પણ આપણે દરરોજ લડાઈમાં જ સંડોવાયેલા છીએ. રોજ યુદ્ધ ચાલે છે. આ દેહને સુખ થાવ કે દુઃખ થાવ, માન થાવ કે અપમાન થાવ, રોગી રહો કે નિરોગી રહો, અરે જીવો કે મરો, પણ કોઈ રીતે હૈયામાં બીજો ઘાટ નથી થતો. એક જ ઘાટ આપણે નિશાન લેવું છે. કયું? અક્ષરધામનું. બસ ત્યાં પહોંચવું જ છે. મારું અપમાન થાય કે સન્માન, માણસો મને વખાણે કે નિંદા કરે, જેને જેમ બોલવું હોય એમ બોલે, મારે તો અક્ષરધામમાં પહોંચવું છે, બીજી વાત નહીં. આને કહેવાય સુરવીર. આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે, વચમાં ક્યાંય લોભાવું નથી. પણ કાયરના ઠેકાણે દેહાભિમાની ભક્ત હોય, ભક્ત ને એની પાછળ વિશેષણ લાગ્યો દેહાભિમાની. ખરા છે, ભક્તો બે જાતના હોય, સુરવીર હોય, દેહાભિમાની હોય. એટલે આપણે લખે છે ને પ ભ, એટલે પ ભ એટલે આમ સાચો અર્થ છે પરમ ભગવદીય કે પરમ ભક્ત. પણ પછી જો દેહાભિમાની હોય તો પ ભ ની આગળ શું અર્થ કરવો પડે ખબર છે? હા, પરાણે ભગત. લો, દાડા ગણે કે આજ આટલા ગયા, હવે આટલા રહ્યા. એટલે સ્વામિનારાયણ ભગવાન કે છે કાયરના ઠેકાણે દેહાભિમાની ભક્તો છે એને 1000 ઘાટ થાય. ઠીક છે, જો કરડા વર્તમાન થશે તો નહીં નભાય, ઘેર જતા રહીશું. કરડા વર્તમાન ભાઈ, જે કોઈ આવે એને આ બધા પહેરીને નહીં આવવાનું, ખેસ ઓઢીને આવો, ભલે ટાળવાય, કઈ નહીં, ત્યારે નહીં જઈએ, તડકો થાય પછી જઈશું, બીજું શું, અત્યારે નથી જવું. એટલે કરડા વર્તમાન થાય તો નહીં નભાય, અને નભાશે તો આ સત્સંગમાં હળવા હળવા નભીશું. આવા વિચાર જેને આવે એ સ્વામી તો કે એમને તો બીજું કામ શું છે. અમારા ગામડામાં હરિભક્તો બોલે, આગળ ધરાળ નહીં અને પાછળ ઉલાળ નહીં, બોલ્યા કરે. એમને ક્યાં ગામમાં ઘર છે કે સીમમાં ખેતર છે? કઈ નથી. આપણે તો ગામમાં ઘરે છે અને સીમમાં ખેતરે છે.
એટલે તો બોલ્યા કરે. આપણે તો જેમ કરતા હોઈએ ને એમ કરવાનું. સાધુનો ધંધો છે, બોલી નાખે, બોલ્યા કરે. આપણે બધું એ પ્રમાણે કરવા જઈએ ને તો ક્યાંય મેળે ન રહે. આવા વિચાર વાળાને કેવા જાણવા? કાયર. માઠું ન લગાડતો, તો વચનામૃત નો શબ્દ છે. કાયર સમજવા, ડરપોક, હિંમત વગરના. પણ જે સુરવીર ભક્ત છે એ કહે છે છતાં દેહે, દેહ મૂક્યા પછી ક્યાં? આ ને આ દેહ ભગવાનના અક્ષરધામના સુખની પ્રાપ્તિ લેવી છે. પછી શ્રીજી મહારાજે પોતાના વૃત્તાંતની વાત કરી. સ્વામિનારાયણ ભગવાન પોતાનું વૃત્તાંત એટલે કે અમદાવાદમાં શ્રીજી મહારાજે મંદિર કર્યું. 1878 ફાગણ સુદ ત્રીજના દિવસે મોટી ધામધૂમ થઈ. લાખો હરિભક્તો ભેગા થયા. હજારો ભૂદેવોની ચોરાસી થઈ. જય જયકાર થયો. એ ફાગણ સુદ ત્રીજનો દિવસ અને આજ આ વચનામૃત છે ફાગણ વદી દસમનો દિવસ. ફક્ત આટલા જ દિવસ પછી શ્રીજી મહારાજે એક વાત કરી. અમે અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા ગયા હતા. લક્ષાવધિ મનુષ્યો ભેગા થયા હતા. શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ રહી એટલે કાર્ય પૂરું થયું. અમદાવાદના બધા બ્રાહ્મણો 84 જમી રહ્યા. પછી અમે સાબદા થઈને ચાલી નીસર્યા. મહારાજ ત્યાંથી, એટલે કે એ વખતે શ્રીજી મહારાજનો ઉતારો કાંકરિયાની પાળે, એટલે કે જ્યાં અત્યારે મંદિર છે ત્યાં હતો, ખુલ્લી જમીનમાં. મહારાજ ચાલી નીકળ્યા. ભૂદેવો 84 જમી લીધી. બધા ભૂદેવોને દક્ષિણા અપાઈ અને મહારાજ તરત ત્યાંથી ચાલી નીકળ્યા. ચાલતા જ થઈ ગયા તો જેતલપુર જઈને રાત રહ્યા. પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો જેતલપુરમાં જઈને કે જેટલા માણસ દેખ્યા, જેટલી પ્રવૃત્તિ દેખી એ બધી જ કાઢી નાખવી, ટાળી નાખવી. યોગ શાસ્ત્રમાં આને પ્રત્યાહાર કહે છે. જેટલું કઈ દેખ્યું છે બધું જ મનમાંથી બહાર કાઢી નાખવું. અને આ બધું વિચારવાના માટે, ભૂલવા માટે અમને બહુ દુઃખ થયું. તે શરીરે માંદા થઈ ગયા, તાવ આવી ગયો. પછી તો ત્યાંથી ચાલ્યા તે ધોળકે જઈને રાત રહ્યા. જેતલપુરથી મહારાજ ચાલ્યા, ધોળકે જઈ અને રાત રોકાયા. ધોળકાથી ચાલ્યા એ જ વિચારમાં તો કોઠ ગામ પાસે ગણેશ ધોળકા, ત્યાં ગણપતિજીનું મોટું મંદિર છે. એ ગણેશ ધોળકામાં રાણોમાં જઈને રાત રહ્યા. રાણિયાના વૃક્ષો હતા. શ્રીજી મહારાજ ત્યાં રાત રોકાયા. અને એટલો બધો વિચાર કર્યો તે દેહની સ્મૃતિ ન રહી અને વિચારતા વિચારતા પ્રવૃત્તિ માત્રને વિસારી મૂકી. તમામ પ્રવૃત્તિ, લાખો માણસો ભેગા થયેલા, ભૂદેવોની 84, જય જયકાર, આ બધી જ પ્રવૃત્તિ માત્ર મનમાંથી કાઢી નાખી. કાંકરિયા તલાવે ઉતર્યા નહોતા, મેળો ભરાયો નહોતો, ત્યારે કોઈ જાતનો ઘાટ નહોતો. એવી રીતે તમામ સંકલ્પો કાઢી નાખ્યા. પછી તો અંતરદ્રષ્ટિ રહેવા માંડી. આ વાત શ્રીજી મહારાજ પોતાના ઉપર લઈને કરે છે, પણ આપણને શીખવાડવા માટે છે. કોઈ પણ શુભ કાર્યમાં, કોઈ પણ મહા મોટા સત્કાર્યમાં જો નિમિત્ત બન્યા હોઈએ તો આપણું મોટું ભાગ્ય. પણ એ સત્કાર્ય પતી જાય ને પછી એને મગજમાંથી કાઢી નાખવાનું. નહીં તો એ સત્કાર્ય અહંકાર જન્માવે. આપણે કરાવેલું, તમને ખબર નથી, આવ્યા હતા, હા, એ ઉત્સવમાં અમે આગેવાન હતા, ઓહો અમે કઈ કામ કરેલું અને તમને ખબર નહીં હોય, સભામાં મારું સન્માન થયેલું, આપણે ઘેર આવજો, હું બતાવીશ, સર્ટિફિકેટ છે. તો એ કામ શું કરે જાણો છો? તમને ખ્યાલ હશે, તમે કોઈ દોડ હરિદ્વાર જાઓ ને તો હરિદ્વારના ગંગાજીના પુલ ઉપર પુષ્કળ સાંકળો લટકે છે. શા માટે? હજારો માણસો રોજ સ્નાન કરતા હોય, કદાચ કોઈ તણાયું તો એ ક્યાંક સાંકળ હાથમાં આવી જાય ને
તો બચી જાય. પણ હમણાં એક બનાવ એવો બનેલો, એક વ્યક્તિ તણાઈ નદીમાં, ગંગાજીમાં, અને સાંકળ પકડી તો કે પાણી થોડા સ્થિર હોય, ધડધડાટ પાણી વહેતા હતા, એમાં સાંકળ એના ગળામાં વીંટાઈ ગઈ. એ આમ ધકાયો અને એકદમ સાંકળ ગળામાં વીંટાઈ ગઈ, પાણીનો પ્રવાહથી ખેંચાયો. શું